નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે રાત વીતે છે મારી. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું, આપ તેને પ્રેમથી સાંભળો. તમારી પ્રેમ ભરી કોમળ નજરથી તબિયત સુધરી જાય છે મારી. તમારી પ્રેમ ભરી કોમળ નજરથી તબિયત સુધરી જાય છે મારી. તમે પ્રેમ કરો છો કે ઈલાજ કરો છો, તે વિચારમાં રાત વીતે છે મારી. તમે પ્રેમ કરો છો કે ઈલાજ કરો છો, તે વિચારમાં રાત વીતે છે મારી. તમારી પાપણોના ઈશારાઓથી નિંદ્રા ઉડી જાય છે મારી. તમારી પાપણોના ઈશારાઓથી નિંદ્રા ઉડી જાય છે મારી. તમે તડપાવો છો કે તરસાવો છો, તે વિચારમાં રાત વીતે છે મારી. તમે તડપાવો છો કે તરસાવો છો, તે વિચારમાં રાત વીતે છે મારી. તમારી લચકાળી છબીલી ચાલથી ચક્રાવે ચડે છે આંખો મારી. તમારી લચકાળી છબીલી ચાલથી ચક્રાવે ચડે છે આંખો મારી. તમે અપ્સરા છો કે સ્વર્ગની પરી છો, તે વિચારોમાં રાત વીતે છે મારી. તમે અપ્સરા છો કે સ્વર્ગની પરી છો, તે વિચારોમાં રાત વીતે છે મારી. તમારા અધરોના મધુર શબ્દોથી કલમ ખીલી જાય છે મારી. તમારા અધરોના મધુર શબ્દોથી કલમ ખીલી જાય છે મારી. તમારી ગઝલ લખું કે કવિતા મુરલી, તે વિચારમાં રાત વીતે છે મારી. તમારી ગઝલ લખું કે કવિતા, તે વિચારમાં રાત વીતે છે મારી. તે વિચારમાં રાત વીતે છે મારી. તે વિચારમાં રાત વીતે છે મારી. તો મિત્રો, આપ સૌએ આ મારી પ્રથમ કાવ્યરચનાના શબ્દો સાંભળ્યા. હવે હું આપની સમક્ષ મારી બ્રિજિક કાવ્યરચનાના શબ્દો પ્રસ્તુત કરી રહ્યો છું, જેનું ટાઇટલ છે પ્રેમની ભાષા. તો આવો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો હું આપની સમક્ષ પ્રસ્તુત કરું, આપ તેને પ્રેમથી સાંભળો. તમારી પ્રથમ મુલાકાતમાં મારી નજર તમારી સાથે મળી ગઈ. તમારી પ્રથમ મુલાકાતમાં મારી નજર તમારી સાથે મળી ગઈ. નયનમાં તમારા મેં ઝાંખીને જોયું તો મારી તસવીર તેમાં મુજને દેખાઈ ગઈ. નયનમાં તમારા મેં ઝાંખીને જોયું તો મારી તસવીર તેમાં મુજને દેખાઈ ગઈ. સમીપ આવીને બેઠા તમે મારી દિલની ધડકન અતિ તેજ બની ગઈ. સમીપ આવીને બેઠા તમે મારી દિલની ધડકન અતિ તેજ બની ગઈ. તમારા દિલ સાથે દિલ મેળવ્યું તો પ્રેમના રાગનો તાલ મેળવી ગઈ. તમારા દિલ સાથે દિલ મેળવ્યું તો પ્રેમના રાગનો તાલ મેળવી ગઈ. તમારા અધરોના શબ્દોથી મારી કલમથી પ્રેમની શાયરી લખાઈ ગઈ. તમારા અધરોના શબ્દથી મારી કલમથી પ્રેમની શાયરી લખાઈ ગઈ. તમારી પાપણોના ઈશારા નિરખીને પ્રેમની ભાષા મુજને સમજાઈ ગઈ. તમારી પાપણોના ઈશારા નિરખીને પ્રેમની ભાષા મુજને સમજાઈ ગઈ. તમારા નિખરતા યૌવનથી મારી હાલત અતિ નાજુક થઈ ગઈ. તમારા નિખરતા યૌવનથી મારી હાલત અતિ નાજુક થઈ ગઈ. દિલમાં તમે સમાયા તો મુરલી, મારાથી પ્રેમની તાન છેડાઈ ગઈ. દિલમાં તમે સમાયા તો મુરલી, મારાથી પ્રેમની તાન છેડાઈ ગઈ. મારાથી પ્રેમની તાન છેડાઈ ગઈ. મારાથી પ્રેમની તાન છેડાઈ ગઈ. તો મિત્રો, આપ સૌએ આ બંને કાવ્યરચનાઓ સાંભળી, જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા
હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અમને અપલોડ કરેલા છે, તો આપ જરૂરથી મારી કાવ્ય રત્નાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેમજ તેને ખૂબ જ કોમેન્ટ આપો અને લાઈક આપો. બીજું જણાવો કે મિત્રો, આ મારી લાઈવ કાવ્ય રત્નાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરી વાદનનું સંગીત વાગી રહ્યું છે, તે બાંસુરી વાદનનું સંગીત પણ મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની ચેનલ મારી યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ પ્લ્યુટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી અને આ ચેનલમાં મેં 125 જેટલા વિડીયો અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારા બાંસુરી વાદનને સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી આ બંને કાવ્ય રચનાઓ પ્રેમથી સાંભળી, તે બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.